અમને ભણાવનારા લાભશંકર પંડિતને અમે કોઈ દી ભૂલી નથી શીખ્યા. એ અમને કહેતા હતા, એકત્ર અપમાનમ સર્વત્ર સન્માનમ. એ કહેતા હતા કે એક આપણા ગુરુ પાસે આપણે બરાબરના અપમાનને સહન કરી લે અને તો એ એવા આપણને મહાન બનાવી દેશે, ભણાવી ગણાવી બધું શીખવાડીને કે દુનિયા આખી આપણું સન્માન કરશે. પણ એક જગ્યાએ તો કે આપણે નિર્માની રહેવું પડે, અપમાન ખમવું પડે, મને કે સહન કરવું પડે. અને યદિ તમે જો સન્માન ત્યાંથી ઈચ્છશો, એકત્ર સન્માનમ, તો સ્થિતિ એ થશે સર્વત્ર અપમાનમ. આપણે આ દુનિયાના મોટા મહાન બની જઈએ તો ભગવાનને એનો કોઈ હરખ થતો નથી. ઉલટાના ભગવાન છે ને એમ વિચારે છે કે આને માયાએ ઉપાડી લીધો છે, આના પગ હવે ધરતીએ નથી, આ કેવી રીતે બિચારો પગ ભરાવીને ઊભો રહે કે પાછો વળે. અધ્ધર લઈ લીધો. ભગવાનને તો જે બધાનો દાસ થાય એનું વજન પડે છે, પણ જે હાવ હળવો થઈને રહે ને એને મહારાજ હિમાલય જેટલો ભારે માને છે.